ઓમ શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, વર્ષભરમાં આપણે મુખ્યત્વે ચૈત્ર અને આસો નવરાત્રિને જાણતા હોઈએ છીએ, પરંતુ આ સિવાય પણ બીજી 3 નવરાત્રિ આવે છે કે જેના વિશે મોટાભાગના લોકોને જાણ હોતી નથી. અને એ 3 નવરાત્રિ પણ આપણા શાસ્ત્રમાં, આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વની છે. એટલે કે એક પોષ મહિનામાં આવતી શાકંભરી નવરાત્રિ, બીજી મહા મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રિ અને ત્રીજી અષાઢ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રિ. એટલે આવી રીતે કરીને વર્ષમાં કુલ 5 નવરાત્રિ આવે છે. તો આજે આ વિડીયોમાં આપણે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ વિશે વાત કરવાના છીએ. આ નવરાત્રિનું શું મહત્ત્વ છે તથા આ નવરાત્રિનું વ્રત ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા સીતાએ પણ કર્યું હતું. એટલે આ ગુપ્ત નવરાત્રિની કથા પણ ભગવાન શ્રી રામ સાથે જોડાયેલી છે. તો આપણે તે કથા પણ સાંભળીશું તથા આ દિવસો દરમિયાન શું કરવું, શું ન કરવું જોઈએ, માતાજીની ઉપાસના કેવી રીતે કરાય, શું ધ્યાન રખાય, દરેક વિશે વિગતવાર આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને આપના મિત્રો સાથે પણ આ વિડીયો શેર કરજો. તો આવો આપણે માતાજીનું હૃદયમાં ધ્યાન ધરીને આ વિડીયોની શરૂઆત કરીએ. ઓમ એમ બ્રેમ ક્લીમ ચામુંડાય વિચ્ય નમઃ. મિત્રો, 10 દિવસની આ ગુપ્ત નવરાત્રિમાં અલગ અલગ મહાવિદ્યાની પૂજા કરવામાં આવે છે કે જેમાં દેવી કાલી, દેવી તારા, દેવી લલિતા, દેવી માં ભુવનેશ્વરી, દેવી ત્રિપુરા ભૈરવી, દેવી છિન્નામસ્તા, દેવી માં ધૂમાવતી, દેવી બગલામુખી, દેવી માતંગી અને દેવી કમલાની પૂજા કરવામાં આવે છે. આ બધી શક્તિઓની પૂજા મુખ્યત્વે તાંત્રિક પૂજામાં કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં આ 10 મહાવિદ્યાની ઉપાસનાનું ખૂબ જ મહત્ત્વ છે અને આ શક્તિના 10 સ્વરૂપો પણ માનવામાં આવે છે. દરેક સ્વરૂપ પોતાનામાં સંપૂર્ણ છે. તેમાં બ્રહ્માંડના કાર્યો અને તેની અંદર છુપાયેલા રહસ્યનો સમાવેશ થાય છે. મહાવિદ્યા સર્વ જીવોનું પાલન કરે છે અને તાંત્રિક વિદ્યામાં આ 10 મહાવિદ્યાને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવી છે. આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન સાફ સફાઈનું ખાસ કરીને ધ્યાન રાખવું, ઘરમાં ચોખ્ખાઈનું ધ્યાન રાખવું તથા આ દિવસો દરમિયાન આપણે જે પણ કંઈ દેવી ઉપાસના કરીએ છીએ તે ગુપ્ત રાખવાનું. આ દિવસો દરમિયાન તામસિક વસ્તુઓથી દૂર રહેવું, માંસ, દારૂ, લસણ, ડુંગળીનું સેવન ન કરવું તથા આપણે દેવીના 9 સ્વરૂપોની પૂજા ન કરી શકીએ તો આપણા કુળદેવીનું પૂજન કરવું જોઈએ. આ દિવસો દરમિયાન મોડેથી ઉઠવું નહીં, આળસથી દૂર રહેવું, વહેલી સવારે ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરીને દેવીની પૂજા ઉપાસના કરવાની, તેમના મંત્ર કરવાના, તેમના પાઠ કરવાના કે જે આપણને આ ગુપ્ત નવરાત્રિમાં વિશેષ ફળ આપનારું બને છે. ઘણા લોકો આ નવરાત્રિનું વ્રત પણ કરતા હોય છે કે જે વ્રત કોઈ પણ નર, નારી, વૃદ્ધ કે બાળકો કરી શકે છે. અને આ વ્રત પોતે માં ભગવતી દેવીએ સીતા માતાને કહ્યું હતું. એટલા માટે આ નવરાત્રિની કથા એ ભગવાન શ્રી રામ સાથે, સીતા માતા સાથે સંકળાયેલી છે. તો આવો આપણે પણ તે સાંભળીએ ગુપ્ત નવરાત્રિની કથા કે જે માત્ર નિત્ય સાંભળવા માત્રથી પણ આપણને ગુપ્ત નવરાત્રિના વ્રત કર્યા સમાન ફળ મળે છે. તો આ પૌરાણિક કથા ત્રેતા યુગની છે. ધરતી પર જન્મ્યા પછી દરેક મનુષ્યને તેના કર્મ પ્રમાણે ફળ ભોગવવા પડે છે. ચાહે તે પછી સુખનું ફળ હોય કે પછી દુઃખનું ફળ હોય, તે તેને ભોગવીને જ છુટકારો મળે છે. અને એમાં રામચંદ્ર, જનકપુત્રી સીતા અને શેષનાગ સ્વરૂપ રામચંદ્રના ભાઈ એવા લક્ષ્મણજી પણ સમાવેશ થઈ જાય છે. તેઓને પણ 14 વર્ષનો અસહ્ય વનવાસ ભોગવવો પડ્યો હતો. 14 વર્ષના વનવાસ દરમિયાન રામ, લક્ષ્મણ, જાનકીએ ઉનાળામાં, શિયાળામાં કે પછી વરસાદનો મોસમ હોય, દરેક પરિસ્થિતિઓ તેમને વેઠી હતી. અને માતા સીતાને આ દુઃખમાં જોઈ ભગવાન શ્રીરામ કહે છે કે હે સીતે, હે બંધુ લક્ષ્મણ, આપણે રાજવૈભવી માણસો, રાજમહેલમાં રહેનારા, ચંદનના પલંગ અને રેશમી ગાદલા પર આડોટનારા, પંચસ્વાદની રસોઈ ખાનાર આજે આ વનવાસી જીવન વ્યતીત કરીએ છીએ.
બધું પ્રસન્નચિત્તે સ્વીકારીએ છીએ, કોઈને દોષ ન આપતા બધા પ્રસંગોને આપણે સહન કરીએ છીએ, અને એ આપણા પર થયેલ સંસ્કાર નીતિનો દિવ્ય પ્રભાવ છે. માતા સીતા વિચાર કરે છે કે આનો કોઈ તો ઉપાય હશે જ, અને ત્યારે સીતા માતાને કુળદેવીનું સ્મરણ થઈ આવે છે. એટલા માટે તેઓ મનમાં ને મનમાં કુળદેવીને સ્મરણ કરતા બોલે છે કે યા દેવી સર્વભૂતેષુ પ્રયત્ન રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ મંત્રનું મનોમન જાપ શરૂ કર્યો કે જેથી માં ભગવતી તેના પર પ્રસન્ન થયા, અને માં સીતાજીની મનોમનની પવિત્ર પ્રાર્થના હતી કે અમે ત્રણેય વનવાસ યાત્રા સારી રીતે પૂર્ણ કરી શકીએ. માં ભગવતીએ સ્મિત વદને કહ્યું કે સીતા, તું અમારું ગુપ્ત નવરાત્રિનું વ્રત કરજે, તમે ત્રણેય આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થઈ જશો. અષાઢ મહિનાના સુદ એકમથી સુદ નોમ સુધી આ વ્રતના 9 દિવસ એકટાણા કરવાના, ઉપવાસ રાખવાના, સવારે તેલનો દીવો પ્રગટાવવાનો અને શુદ્ધ ભાવથી દેવીમાનો જપ કરવાનો. આ વ્રત વિશે કોઈને સલાહ કે બોલ નહીં કરવાનો. આ વ્રતની વાત ગુપ્ત રાખવાની. અને સીતા માતાએ દેવી ભગવતીના કહ્યા પ્રમાણે નવરાત્રિનું વ્રત કર્યું. રાવણના અપહરણ કર્યા પછી પણ લંકામાં પણ સીતા માતાએ જે રીતે થઈ શક્યું તે રીતે યથાશક્તિ દેવી ભગવતીનું અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિનું વ્રત કરીને વનવાસી જીવન વિતાવ્યું હતું. અને તે ગુપ્ત નવરાત્રિના વ્રતના પ્રભાવે સીતા માતાને દુઃખમાંથી છુટકારો મળ્યો હતો. એટલે કે રાવણના બંધનમાંથી મુક્ત થઈ ભગવાન શ્રીરામ તેને ફરી મળ્યા હતા. વનવાસ ગુપ્ત હતા. સીતા માતાએ શ્રીરામને પણ ગુપ્ત નવરાત્રિ વિશે જણાવ્યું, અને એટલે ભગવાન શ્રીરામ કહે છે કે હે સીતે, આવનાર કળિયુગમાં જે કોઈ પણ દેવી ભક્ત ગુપ્ત નવરાત્રિ વ્રત રાખશે, માતાજીની થાળમાં 9 ખંડ પ્રસાદ મૂકશે, ચોખા દૂધની ખીર બનાવશે અને દેવી માતાને અર્પણ કરીને પોતે પ્રસાદ તરીકે લેશે, તેના ઘરમાં લક્ષ્મી વાસ થશે, ધન ધાન્ય ભરપૂર થશે, સુખ સમૃદ્ધિ વધશે, શિક્ષણ, વ્યવસાય, નોકરીમાં પ્રગતિ થાય, પુત્ર પૌત્ર પૌત્રી સુખ પ્રાપ્ત થાય અને તેને અંતે સ્વર્ગની પ્રાપ્તિ થાય. અને એટલા માટે તે દિવસથી લઈને આજ દિવસ સુધી આપણે ત્યાં અષાઢ માસમાં આવતી ગુપ્ત નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આજે પણ આપણે ત્યાં ઘણા લોકો આ દિવસો દરમિયાન માતાજીની સેવા, પૂજા, ઉપાસના કરે છે, મંત્ર પાઠ કરે છે. ખાસ કરીને તાંત્રિકો, સાધકો, જ્યોતિષો આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા કરતા હોય છે. જે કુળદેવીના મંત્રો હોય તથા જે 10 મહાવિદ્યા છે તેમના જે મંત્ર પાઠ હોય તે આ દિવસો દરમિયાન કરતા હોય છે. પરંતુ તે દરેક આ જાપ, પાઠ, પૂજા, ઉપાસના ગુપ્ત રીતે કરે છે. કોઈને જાણ ન થાય તે રીતે એકલા બેસીને આ પાઠ પૂજા કરતા હોય છે. અને આપણે પણ જ્યારે ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના પાઠ કરીએ છીએ ત્યારે શક્ય હોય ત્યાં સુધી એકલામાં ગુપ્ત રીતે આ પાઠ કરવા જોઈએ, કે જે આ ગુપ્ત નવરાત્રિમાં દેવી ઉપાસનાનો નિયમ કહેવામાં આવ્યો છે. આ 9 દિવસો દરમિયાન બીજું કંઈ પણ ન થાય તો આપણે કુળદેવી મંત્રનો જાપ કરીએ, તેમનો કોઈ પણ પાઠ કરીએ, સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, કે પછી દુર્ગા સપ્તશતીનો પણ પાઠ છે તેનો નિત્ય 1 અથવા 2 અધ્યાય વાંચીએ, કે પછી સિદ્ધકુંજિકા સ્તોત્ર છે તેનો પણ પાઠ કરી શકાય, કે જે આપણને દુર્ગા સપ્તશતી સંપૂર્ણ વાંચ્યા સમાન પુણ્ય ફળ આપે છે. આ ઉપરાંત બીજા કોઈ પણ દેવી ભગવતીના પાઠ આ દિવસો દરમિયાન કરી શકાય છે, કે જેનાથી આપણે દેવી ભગવતીના આશીર્વાદ મેળવી શકીએ છીએ. આ નવરાત્રિ દરમિયાન જે લોકો અખંડ દીવો રાખતા હોય તે લોકો ઊભી વાટનો ઘીનો અથવા તેલનો અખંડ દીવો પણ રાખી શકે છે. યથાશક્તિ રાખવાનો, ન રાખીએ તો પણ ચાલે. અખંડ દીવો રાખવો ફરજિયાત નથી. તો મિત્રો, આશા છે કે હવે આપ સૌ લોકોને ગુપ્ત નવરાત્રિ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે, તથા ભગવાન શ્રી રામચંદ્ર સાથે સંકળાયેલી, જોડાયેલી આપણે આ અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિની કથા પણ સાંભળી, કે જેથી કરીને આપણે અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિ વિશે વધુ મહત્ત્વ સમજાય. તો આ વિડીયોમાંથી નવું જાણવા, શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો, અવનવી માહિતી આપ સૌને મળતી રહે. તો આ સાથે
હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.